નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે બ્રેકેટ નંબર 6 રેખાઓ અને ખૂણાઓમાં સ્વાધ્યાય 6.2નો પ્રશ્ન નંબર 1 અને 2 જોઈશું. તો જુઓ, સૌની પહેલા પ્રશ્ન નંબર 1 આપેલો છે કે આકૃતિ 6.23માં જો AB સમાંતર CD અને CD સમાંતર EF અને Y જેમ Z બરાબર 3:7 હોય તો x નું મૂલ્ય શોધો. તો અહીં જો આપણને પ્રશ્ન નંબર પહેલો છે, એમાં આકૃતિ 6.23માં આકૃતિ આપેલી છે જેમાં AB અને CD કેવા છે? સમાંતર છે. જ્યારે CD ને EF સમાંતર છે. એટલે ત્રણેય રેખાઓ કેવી છે? સમાંતર છે. અને એમાં આપણને આપેલું છે કે Y જેમ Z એટલે YZ નો ગુણોત્તર કેમ છે? 3:7 છે. એટલે કે Y જેમ Z ઇક્વલ ટુ 3:7 આપણને રકમમાં આપેલું છે. શોધવાનું શું છે? x શોધવાનો છે. તો હવે આપણે x ની આપણે y અથવા તો z સાથે કંઈક રિલેશન ગોતવું પડશે, કારણ કે જો પ્રશ્નમાં આપણને x ની કશું પણ વેલ્યુ આપેલ નથી, y અને z ની જ આપેલી છે. એટલે કે આપણે x અને xz અથવા તો xy વચ્ચેનો સંબંધ ગોતવો પડશે. તો આકૃતિમાં આપણે જોઈએ તો આપણને જાણવા મળે કે x ને y એ બંનેનો પણ સંબંધ થાય, x ને z નો પણ થાય. તમે જેનાથી ગણો દાખલો ચાલે. આપણે અહીંયા x ને z જોઈએ તો એ આપણને વધુ સરળ પડે, કારણ કે તમે જુઓ આ x છે અને અહીંયા z છે. તો આવી રીતે શું બનશે? z આકાર બને છે. એટલે આ કઈ જોડ થઈ? યુગ્મકોણની જોડ થઈ, અંતઃયુગ્મકોણની જોડ બને છે. કઈ? x અને z. આ રીતે જુઓ, આ અહીંથી આવી રીતે આપણે આકૃતિ જોઈએ તો અહીંથી આમ z આકાર બને છે. તો આ કઈ જોડ થાય? યુગ્મકોણની જોડ થશે. એટલે આપણે x બરાબર શું થાય? z થાય. જ્યારે યુગ્મકોણની જોડ બનતી હોય તો એ બંને ખૂણા કેવા થાય? સમાન થાય. એટલે x બરાબર z થશે. હવે અંદર કારણ લખવાનું કેમ? કારણ કે એ કેવા છે? યુગ્મકોણ છે. યુગ્મકોણ અથવા તો યુગ્મકોણની જોડ છે. તો x બરાબર z થઈ ગયું. તો હવે આપણને જોવો, અહીંયા આપેલું છે y ના છેદમાં z બરાબર 3:7. તો હવે y ને z નો ગુણોત્તર આપેલો છે, તો આમાં y ને આપણે શું 3m ધારી લઈએ અને z ને શું ધાર લેવાનું? 7m. જ્યારે પણ આવી રીતે ગુણોત્તર આપ્યા હોય એટલે એમાં એક આપણે અચળ જે ચલ છે એક ચલ મૂકી દેવાનું. એટલે કે y બરાબર 3m છે અને z બરાબર શું છે? 7m. પણ હવે આપણે z નહીં વાપરીએ, z ની જગ્યાએ શું વાપરશું? x, કારણ કે આપણે વેલ્યુ કોની ગોતવી છે? x ની ગોતવી છે. રકમમાં x ગોતવાનો છે. તો અહીંયા z આપણને z ની જગ્યાએ x મૂકશું, કારણ કે કેમ? z બરાબર શું થાય છે? x. એટલે x બરાબર શું થઈ જશે? 7m થઈ જશે. હવે આપણે શોધવાનું શું છે? આપણે વેલ્યુ શોધવાની છે x ની. તો હવે તમે જોશો કે y અને x છે, y અને x છે. અહીં તમે જો y અને x, તો એ શું છે? અંતઃકોણની જોડ છે. આ બંને એ છેદિકાની એક બાજુએ આવેલા અંતઃકોણ છે. આ જે ABCD અને EF ની જે છેદિકા છે એની એક બાજુ આવેલા અંતઃકોણની જોડ છે. અને અંતઃકોણની જોડનો છેદિકાની એક બાજુએ જે અંતઃકોણની જોડ આવેલી હોય એનો સરવાળો કેટલો હોય? 180. તો x વત્તા y બરાબર કેટલા થશે? 180 થશે. માટે x કેટલા છે? 7m. y કેટલા છે? 3m. એટલે 7m વત્તા 3m બરાબર કેટલા થઈ જાય? 180. 7 ને 3 10, એટલે 10m બરાબર શું થઈ જશે? 180. એટલે m બરાબર આપણને શું મળી જશે? આ 10 m સાથે ગુણાકારમાં છે, બીજી બાજુ આવશે તો શું થઈ જશે? ભાગાકાર. એટલે m ના છેદમાં 10, 180 ના છેદમાં 10 થઈ જશે. m ને સૂત્ર કરતા કર્યું, કારણ કે m ની વેલ્યુ ગોતવી છે. 10 ને બીજી બાજુ લઈ ગયા એટલે ભાગાકારમાં ગયા. તો હવે અહીંયા તમે જોશો 0 0 કટ થઈ જશે. એટલે m બરાબર શું મળી જશે? આપણને 18 ડિગ્રી. આ m નું આપણને વેલ્યુ મળી ગઈ. હવે આપણે શોધવાનું શું છે? x. તો x બરાબર શું આપેલું છે? 7m. તો હવે x બરાબર શું થઈ જશે? 7 ગુણ્યા 18. તો હવે જુઓ, 7 ગુણ્યા 18 એટલે કેટલા થઈ જશે? 126. તો 126 ડિગ્રી આપણને x ની વેલ્યુ મળી જશે. તો આપણો આન્સર આવી ગયો. હવે આવી જ રીતે તમે y ને z પણ શોધી શકો છો. z બરાબર તો x જ છે એટલે એ પણ 126 થશે. y શોધવા હોય તો 180 માંથી 126 બાદ કરી દો તો y મળી જાય. તો આપણને x શોધવાના હતા, x મળી ગયો. હવે અને એવી જ રીતે બીજો દાખલો જોઈએ. તો અહીં જોવો, આપણને બીજો પ્રશ્ન આપેલો છે કે આકૃતિ 6.24માં જો AB સમાંતર CD અને EF લંબ CD અને ખૂણો GED બરાબર 126 છે, તો ખૂણો AGE, ખૂણો GEF અને ખૂણો FGE મેળવો.
તો હવે આકૃતિ છે, આકૃતિમાં એ બી સમાંતર સીડી છે, એ બી અને સીડી સમાંતર છે, જેમાં EF શું છે, સીડીને લંબ છે, અને એક ખૂણાનું માપ આપેલું છે GED નું માપ આપેલું છે કેટલું 126. તો આમાં GED કયો બનશે, G પછી E અને D એટલે આ વાળો ખૂણો, એનું માપ આપણને કેટલું આપ્યું છે 126. તો આપણે આકૃતિમાં દર્શાવી દઈએ કે ખૂણો GED બરાબર આપણને 126 આપ્યો છે. હવે આપણને શોધવાનું શું છે, ખૂણો AGE, GEF અને FGE. તો ત્રણેય ખૂણા વાળા ફરતી ગોતી લઈએ. તો સૌની પહેલા ખૂણો AGE, ખૂણો AGE. તમે જોશો ખૂણો AGE કયો બનશે, AG અને E એટલે આ વાળો ખૂણો. તો હવે આ ખૂણો અને આ ખૂણો વચ્ચે તમને કઈ સંબંધ દેખાય છે. તો અહીંથી તમે આમ જોશો, અહીંથી આવી રીતે કયો આકાર બને છે, Z આકાર બને છે. તો આ કયા કોણ થાય, યુગ્મ કોણ થશે. કેવા કોણ થશે, યુગ્મ કોણ થશે. કયો, AGE અને GED. તો આ છે ખૂણા છે, બંને કેવા થશે, યુગ્મ કોણ થશે. એટલે ખૂણો AGE બરાબર ખૂણો GED જેનું માપ આપણને આપેલું જ છે, એ બંને કેવા થશે, યુગ્મ કોણ થશે. યુગ્મ કોણ થશે એટલે બંનેનું માપ સરખું થાય. તો GED નું માપ તો આપણને ખબર છે, રકમમાં જ આપેલું છે 126 ડિગ્રી. તો ખૂણો AGE નું વેલ્યુ આપણને મળી ગઈ. AGE કેટલા થઈ ગયા, 126. તો આપણને આ પહેલો ખૂણો મળી ગયો. હવે એવી જ રીતે બીજો ખૂણો અહીંયા આપણને પૂછેલો છે, ખૂણો GEF. કયો પૂછ્યો છે, ખૂણો GEF પૂછ્યો છે. તો અહીંયા તમે જોશો ખૂણો GEF કયો બનશે, આ GE અને F એટલે આ વાળો ખૂણો શોધવાનો છે. નામ આપી દઈએ X. તો આપણે આ X શોધવો છે. તો આખા ખૂણાની વેલ્યુ કેટલી છે, X એટલે આટલું માપ શોધવાનું છે આપણે, ખાલી એટલું. તો X છે, આનું આ આપણે શોધવાનું છે. તો આખો 126 છે અને આપણને આ ખૂણો પણ ખબર છે, આ વાળાને આપણે નામ આપી દઈએ Y. તો X પ્લસ Y, અહીં X પ્લસ Y કેટલા છે, 126 છે. કુલ આખો ખૂણો કેટલો છે, આમ 126 છે. હવે Y ની વેલ્યુ ખબર છે, કારણ કે લંબ છે એટલે આ કાટખૂણો બને. એટલે Y બરાબર તો આપણને ખબર છે કેવું છે, 90 ડિગ્રી. X શોધવાનું છે એટલે તેના તેમ લખ દઈ બરાબર 126. તો હવે આપણને આના ઉપરથી X મળી જાય, કારણ કે X બરાબર શું થઈ જાય, 126 માઇનસ 90. 126 માંથી 90 જાય એટલે કેટલા વધશે, 36 વધે. તો અહીંયા શું થશે, 6 માં 0 જાય એટલે 6 અને 12 માં 9 જાય એટલે 3. એટલે X બરાબર શું થઈ જશે, 36 ડિગ્રી. તા જો આપણને X ની વેલ્યુ મળી ગઈ. હવે આપણે X ની વેલ્યુ એટલે X એ આપણો કયો ખૂણો હતો, ખૂણો GEF. એટલે અહીંયા લખી દઈએ ખૂણો GEF બરાબર શું થઈ જશે, 36 ડિગ્રી. તો આપણને આ ખૂણાની વેલ્યુ પણ મળી ગઈ. હવે આપણે હજી એક ખૂણો શોધવાનો છે, ખૂણો FGE. તો હવે જો ખૂણો FGE કયો થશે, આ FG અને E એટલે આ વાળો ખૂણો શોધવાનો છે. તો હવે આ ખૂણો તમે જોશો ને તો આખો કેવો બની ગયો, ત્રિકોણ બની ગયો. અને આ ત્રિકોણમાં લંબ છે એટલે આનું માપ કેટલું થઈ જશે, 90. આની આપણે X ની વેલ્યુ ગોઈતી 36. તો હવે આપણે આ ખૂણો શોધવો છે. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હોય, 180. તો એમાંથી આ બંને ખૂણાનો સરવાળો આપણે બાદ કરી દઈએ તો આપણને આ વાળો ખૂણો મળી જાય. તો જો આપણે અહીં લખશું કે અહીં જે ખૂણા આપણે ત્રણેય જોયા જેનાથી ત્રિકોણ બનતો હતો, એ ખૂણો કયો થઈ જશે, FGE વત્તા ખૂણો GFE વત્તા ખૂણો GEF. તો આ ત્રણ ખૂણા છે, ત્રણેય ખૂણાથી ત્રિકોણ બનતું હતું એટલે એનો સરવાળો કેટલો થાય, 180 થાય. તો હવે ત્રણેય ખૂણાનો સરવાળો 180 છે. તેમાંથી આપણે વેલ્યુ કોની ગોતવાની છે, FG ની વેલ્યુ ગોતવાની છે. એટલે એને તો આપણે એમને લખી દઈશું FGE પ્લસ હવે GFE છે એ તો 90 અંશના ખૂણે છે એટલે એનું માપ કેટલું થઈ જાય, 90, કારણ કે લંબ છે. હવે GEF, તો GEF આપણે આગળ મેળવી હતી જે X ની વેલ્યુ હતી તે, તો એ આપણને કેટલી મળી હતી, 36 ડિગ્રી. તો GEF મળી ગયું બરાબર 180. બધાનો જ સરવાળો કેટલો થાય, 180. તો માટે FGE બરાબર શું થઈ જશે, આ બંનેનો સરવાળો કેટલો થશે, 126 બરાબર 180. હવે આની વેલ્યુ ગોતવી છે તો 126 ને બીજી બાજુ લઈ જઈએ એટલે એ શું થઈ જશે, 180 માઇનસ 126 થઈ જશે. તો હવે FGE 180 માંથી 126 જાય એટલે કેટલા વધશે, 54. એટલે FGE આપણને કેટલા મળી જશે, 54 મળી જશે. તો આ જોવા આપણને ત્રીજા ખૂણાનું માપ પણ મળી ગયું, આપણો જવાબ આવી ગયો. તો અહીં આપણો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 પૂરો થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. જો જે સાથે તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલા મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.